આજના લેક્ચરમાં આપણે પહેલાં સ્ટાર્ટ કરીશું કે નાઇટ્રાઇલ સંયોજનો જે છે એ બીજા કયા કયા સંયોજનોની બનાવટમાં એનો યુઝ થાય છે અને એ જે સંયોજન છે ખૂબ જ ઉપયોગી છે. તો કાર્બનિક સંયોજનોના સંશ્લેષણમાં નાઇટ્રાઇલ સમૂહ એની ઉપયોગિતા આપણે જોવાની છે. તો એની પહેલી ઉપયોગિતા છે એસિડ અને એમાઇડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ એનું સૂત્ર થશે COOH અને બીજો કયો સમૂહ એમાઇડ એટલે કે CONH2. તો CN સમૂહ હોય અણુમાં તો એ સમૂહની મદદથી આપણે એની અલગ અલગ પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરાવીએ તો આપણને કાર્બોક્સિલિક એસિડ સમૂહ મળી શકે અથવા તો એમાઇડ સમૂહ મળી શકે છે. તો આ જે કાર્બોક્સિલિક એસિડ સમૂહ અને એમાઇડ સમૂહની બનાવટમાં CN સમૂહવાળા સંયોજનોનો ઉપયોગ થાય છે. તો એ રિએક્શન તો આપણે જોઈ જ ગયેલા છે, પણ ફરીથી એકવાર જોઈ લઈએ કે કેવી રીતે નાઇટ્રાઇલ સમૂહનું રૂપાંતર કાર્બોક્સિલિક એસિડ સમૂહમાં થાય અને એમાઇડ સમૂહમાં થાય. તો એક જનરલ સૂત્ર લઈ લઈએ, RC�BN. તો એકદમ સિમ્પલ રિએક્શન છે, ફક્ત તમારે હાઇડ્રોલિસિસ કરવાનું છે, પાણી સાથે પ્રક્રિયા કરવાની છે. તો અહીં આપણે લીધું છે આલ્કાઇલ સાયનાઇડ અથવા તો નાઇટ્રાઇલ પ્લસ H2O. પાણી સાથે પ્રક્રિયા થાય એટલે એક મધ્યવર્તી સંયોજન મળશે આપણને. તો એ આ પ્રકારનું હશે. હવે કાર્બન નાઇટ્રોજન વચ્ચે 3 બંધ છે, એમાંનો એક બંધ કેવો હશે? સિગ્મા બંધ હશે, બાકીના 2 બંધ પાઈ બંધ હશે. એટલે સૌથી નિર્બળ બંધ કયો થયો? પાઈ બંધ થયો. એટલે પાઈ બંધ કોઈ પણ એક તૂટશે અને આ જે H2O છે એ એડ થઈ જશે. તો પાઈ બંધ તૂટે તો અત્યાર સુધી આપણે જે રીતે જોતા હતા એ જ પ્રમાણે કે બંધથી જોડાયેલા 2 પરમાણુ છે, એમાંનો જે સૌથી વધારે વિદ્યુતનું પરમાણુ હોય એના ઉપર ધન વીજભારિત પરમાણુ અથવા તો સમૂહ જોડાશે. એટલે કે H2O ના 2 પાર્ટ થશે, H પ્લસ OH માઇનસ. તો OH માઇનસ કોની સાથે જોડાય? કાર્બન સાથે. અને H કોની સાથે જોડાય? નાઇટ્રોજન સાથે. એટલે કાર્બન સાથે શું જોડાશે? OH. કારણ કે કાર્બન ઉપર કયો વીજભાર હશે? આંશિક ધન વીજભાર. અને OH કેવું છે? માઇનસ છે. એટલે માઇનસ કોની સાથે જોડાય? પ્લસ સાથે જોડાય. એ રીતે H ઉપર પ્લસ ચાર્જ છે અને નાઇટ્રોજન ઉપર આંશિક ઋણ વીજભાર હશે, એટલે એની સાથે કોણ જોડાશે? H જોડાશે. તો હવે એક પાઈ બંધ તૂટી ગયો એટલે કાર્બન નાઇટ્રોજન વચ્ચે હવે 2 જ બંધ રહેશે, જેમાંનો એક સિગ્મા બંધ હશે, બીજો પાઈ બંધ હશે અને નાઇટ્રોજન સાથે H જોડાશે. એટલે RCOH ડબલ બોન્ડ NH થઈ જશે. ત્યાર પછી આ જે મધ્યવર્તી નિપજ મળી છે કેવી છે? અસ્થાયી છે, સ્થાયિત્વ ખૂબ જ ઓછું છે. એટલે એનું સ્થાયી અણુમાં રૂપાંતર થઈ જાય. એટલે OH બંધ જે છે એ બંધ તૂટી જાય, એના બંને ઇલેક્ટ્રોન કાર્બન ઓક્સિજન વચ્ચે આવશે. એટલે ત્યાં પાઈ બંધ બનશે. કાર્બનનો નાઇટ્રોજન સાથેનો એક પાઈ બંધ તૂટી જશે અને એના ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર જશે અને એ નાઇટ્રોજન અહીંથી H પ્લસ જે છૂટો પડેલો એને લઈ જશે. આ રીતે એટલે આ તબક્કાને અંતે આપણને જે નિપજ મળશે કંઈક આ રીતની હશે. તો RC કાર્બન સાથે OH જોડાયેલો છે પણ H છૂટો પડી ગયો અને કાર્બન ઓક્સિજન વચ્ચે હવે દ્વિબંધ થઈ ગયા. કાર્બન નાઇટ્રોજન વચ્ચેનો એક બંધ તૂટી ગયો એટલે સિંગલ બોન્ડ N. એક H હતો અને બીજો H જોડાઈ જશે એટલે NH2. તો આ રીતે આપણને શું મળી જશે? એમાઇડ મળી જશે. જો એમાઇડ ના જોઈતો હોય તો ફરીથી એનું જળ વિભાજન કરવાનું, પરંતુ કયા માધ્યમમાં? એસિડિક અથવા બેઝિક માધ્યમમાં.
તો એસિડિક અથવા બેઝિક માધ્યમમાં તમે જળ વિભાજન કરશો એટલે આપણને મળશે આ બંધ તૂટી જશે CONH2 વાળો. તો CO સાથે OH જોડાય, કાર્બન ઉપર ધન વીજભાર હોય એટલે એનો સાથે OH જોડવાનો અને NH2 સાથે H જોડવાનો. તો બનશે કાર્બોક્સિલિક એસિડ અને એમોનિયા. તો આ રીતે તમે નાઇટ્રાઇલ સમૂહની મદદથી એમાઇડ અથવા તો કાર્બોક્સિલિક એસિડ બનાવી શકો. કાર્બોક્સિલિક એસિડ મળી જાય તો તમે એની પ્રક્રિયા આલ્કોહોલ સાથે કરી શકો, જેથી આપણને શું મળી જશે? એસ્ટર મળી જશે. ઓકે, તો આ પહેલો ઉપયોગ થયો કે એસિડ સમૂહની બનાવટ અથવા તો એમાઇડ સમૂહ બનાવવો હોય તો એના માટે આપણે નાઇટ્રાઇલ સંયોજનોનો ઉપયોગ કરી શકીએ. ત્યાર પછી બીજો ઉપયોગ છે એનો, એ છે NBr ની બનાવટમાં. તો નાઇટ્રાઇલ સંયોજનોનો ઉપયોગ કરીને આપણે NBr ની બનાવટ કરી શકીએ છીએ. તો આનું ફૂલ ફોર્મ શું થશે? તો NBr એટલે કે N એટલે કે એક્રિલોનાઇટ્રાઇલ, B એટલે કે બ્યુટાડાઇન અને R એટલે કે રબર. તો આ એક સિન્થેટિક રબર છે. તો આપણે સિન્થેટિક રબર બનાવવું હોય તો એ બનાવી શકીએ છીએ અને એનું નામ શું છે? એક્રિલોનાઇટ્રાઇલ બ્યુટાડાઇન રબર. તો હવે આપણે એની બનાવટ જોઈશું. તો કેવી રીતે આપણે નાઇટ્રાઇલ સંયોજનોનો ઉપયોગ કરીને એક્રિલોનાઇટ્રાઇલ બ્યુટાડાઇન રબર બનાવી શકીએ. આપણે એસિટિલિન લેવાનું છે. તો એસિટિલિનનું સૂત્ર આ રીતનું થશે: HC ટ્રિપલ બોન્ડ CH. એની પ્રક્રિયા કરવાની છે HCN સાથે, એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ. અને કોની હાજરીમાં? તો ક્યુપ્રિક ક્લોરાઇડની હાજરીમાં CuCl2. તો આ એક યોગશીલ પ્રક્રિયા છે. તો એસિટિલિનમાં 2 પાઈ બંધ છે. તો કોઈ પણ એક પાઈ બંધ તૂટી જાય અને HCl ના 2 પાર્ટ છે, H પ્લસ CN માઇનસ. તો તમે H પ્લસને કોઈ પણ એક કાર્બન સાથે જોડી દો, કારણ કે આ સિમેટ્રિક છે. બરાબર છે? આના 2 પાર્ટ કરો તો બંને પાર્ટ કેવા થાય? સેમ થાય. એટલે અહીંયા તમારે કોઈ નિયમ નો યુઝ ના કરો તો પણ ચાલશે, કારણ કે H પ્લસને તમે આ કાર્બન સાથે જોડો અથવા તો બીજા કાર્બન સાથે જોડો, એ જ પ્રમાણે CN માઇનસને ગમે તે સાથે જોડો તમે તો આપણને નિપજ એક જ મળશે. 2 નિપજ મળવાની સંભાવના નથી. નહીં તો તમારે માર્કોનિકોવનો યોગશીલ પ્રક્રિયાનો જે નિયમ છે એ તમારે યુઝ કરીને પ્રોડક્ટ કઈ મળશે એ તમારે ડિસાઇડ કરવાનું હોય છે. પણ અહીંયા એ નિયમનો ઉપયોગ કરવાની જરૂર નથી, કારણ કે આ જે આલ્કિન છે કેવો છે? સિમેટ્રિક છે. એટલે કોઈ પણ પાર્ટને તમે કોઈ પણ કાર્બન સાથે જોડી દો, આપણને નિપજ મળવાની સંભાવના કેટલી છે? એક જ નિપજ મળી શકે છે. એકથી વધુ નિપજ મળવાની સંભાવના નથી. એટલે H પ્લસને કોઈ પણ એક કાર્બન સાથે જોડી દો. આપણે આ કાર્બન સાથે જોડી દઈએ તો ત્યાં થઈ જશે CH2. ત્યાર પછી CH અને કાર્બન સાથે શું જોડાશે? CN. તો આ જે અણુ મળ્યો એને કહેવાય છે એક્રિલોનાઇટ્રાઇલ. ત્યાર પછી આપણે બીજો જે અણુ લેવાનો છે એ છે બ્યુટાડાઇન. બરાબર છે? તો આપણે જે રબર બનાવવાનું છે એનું નામ શું છે? એક્રિલોનાઇટ્રાઇલ બ્યુટાડાઇન. તો એક્રિલોનાઇટ્રાઇલ આપણે આ રીતે બનાવ્યો છે. ત્યાર પછી આપણે રિએક્શન કરવાનું છે એક્રિલોનાઇટ્રાઇલ અને બ્યુટાડાઇન વચ્ચે. તો એ રિએક્શન આ રીતનું થશે: CH2 ડબલ બોન્ડ CH CN. તો આ થયો એક્રિલોનાઇટ્રાઇલ પ્લસ બ્યુટાડાઇનનું સૂત્ર થશે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. તો આનું નામકરણ કરવું હોય તો આપણે પાઈ બંધ કયા કયા કાર્બન ઉપર હાજર છે એ આપણે લખવા પડશે. તો 1 નંબર કાર્બન ઉપર હાજર છે, 2 અને 3. રાઈટ. તો આનું નામ થશે 1,3 બ્યુટાડાઇન. તો
તો આ જે રિએક્શન છે એને કહેવાય છે બહુલીકરણ અથવા તો પોલિમરાઇઝેશન. તો લાંબી શૃંખલા મળશે કારણ કે આ જે એક અણુ છે એ બીજા અણુ સાથે પ્રક્રિયા કરે, એ ત્રીજા સાથે પ્રક્રિયા કરે, એ ચોથા સાથે, એ રીતે કન્ટિન્યુ ચેન ચાલ્યા કરે અને આપણને એક લાંબી શૃંખલા મળશે જેને કહેવાય છે પોલિમર. તો આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે પોલિમરાઇઝેશન. જે પ્રક્રિયાને અંતે આપણને પોલિમર મળતો હોય એ પ્રક્રિયાને કહેવાય છે પોલિમરાઇઝેશન. તો હવે એ જોવાનું છે કે પોલિમરાઇઝેશન પ્રક્રિયા કેવી રીતે થશે. તો એક્રિલોનાઇટ્રાઇલ જે છે એનો પાઈ બંધ તૂટી જાય અને કોના ઉપર આક્રમણ કરે, CH2 ઉપર. એટલે 2 કાર્બન વચ્ચે હવે સિગ્મા બંધ બનશે. આ પાઈ બંધ જે છે CH2 અને CH1 નો, અને એ 2 કાર્બન વચ્ચે આવી જશે. એટલે કે કાર્બન નંબર 2 અને 3 વચ્ચે હવે પાઈ બંધ બની જશે. બીજો જે પાઈ બંધ છે લાસ્ટ CH અને CH2 વચ્ચેનો, એ તૂટી જશે અને એ ક્યાં જશે તો એક્રિલોનાઇટ્રાઇલનો બીજો અણુ છે ને એના ઉપર એ આક્રમણ કરશે આ રીતે. એટલે ફરીથી આ આખી ચેન ચાલ્યા કરે. તો એક્રિલોનાઇટ્રાઇલનો એક અણુ 1,3-બ્યુટાડાઇનના એક અણુ સાથે જોડાય, 1,3-બ્યુટાડાઇનનો અણુ એક્રિલોનાઇટ્રાઇલના બીજા અણુ સાથે જોડાશે, એક્રિલોનાઇટ્રાઇલનો બીજો અણુ 1,3-બ્યુટાડાઇનના બીજા અણુ સાથે જોડાય. એ રીતે આખી પ્રક્રિયા કન્ટિન્યુ ચાલ્યા કરે અને આપણને એક લાંબી શૃંખલા મળશે, ચેન મળશે. તો હવે એ ચેન તો બહુ લાંબી હોય, બરાબર છે, એમાં કેટલાય પરમાણુ, હજારો પરમાણુ આવેલા હોય છે. તો આખી ચેન, આખી શૃંખલા તો આપણે ના લખી શકીએ. તો જ્યારે પણ પોલિમર હોય એને બતાવવો હોય, એનું સૂત્ર લખવું હોય તો કેવી રીતે લખાય, તો જેટલો ભાગ કન્ટિન્યુ રિપીટ થતો હોય એ ભાગને આપણે દર્શાવવાનો, એને બ્રેકેટમાં દર્શાવવાનો. તો આની અંદર કેટલો ભાગ રિપીટ થશે તો CH2 સિંગલ બોન્ડ CH અને CN. તો CH2 સિંગલ બોન્ડ CH CN, રાઈટ. પાઈ બંધ તૂટી ગયો છે. કોની વચ્ચે આવશે હવે? 2 કાર્બન વચ્ચે આવશે, એક્રિલોનાઇટ્રાઇલ અને 1,3-બ્યુટાડાઇન વચ્ચે આવશે. તો ફરીથી સિંગલ બોન્ડ CH2, પાઈ બંધનું શિફ્ટિંગ થયું છે એટલે ત્યાં થશે સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ CH અને સિંગલ બોન્ડ CH2 અને CH2 ફરી આગળ એક્રિલોનાઇટ્રાઇલના અણુ સાથે જોડાયેલો છે અને ત્યાં લખી દેવાનું N, કારણ કે N ટાઈમ્સ છે. તો અહીંયા આપણે મોલેક્યુલ લઈ લઈએ, N-બ્યુટાડાઇન અને N-એક્રિલોનાઇટ્રાઇલ. તો આ રીતે આપણને એક્રિલોનાઇટ્રાઇલ બ્યુટાડાઇનનો પોલિમર મળશે. તો આ જે પ્રોસેસ છે એને કહેવાય છે પોલિમરાઇઝેશન અથવા તો બહુલીકરણ કહેવાય છે. અને ટૂંકમાં એને કહેવાય છે NBr રબર. N એટલે કે એક્રિલોનાઇટ્રાઇલ, B એટલે બ્યુટાડાઇન અને R એટલે રબર. હવે જ્યારે પોલિમરનું સૂત્ર લખો ત્યારે તમારે આ રીતનો બ્રેકેટ લખવો પડશે. અને આ જે બંધ છે એ અડધો બ્રેકેટની બહાર અને અડધો પરમાણુ સાથે જોડાયેલો હોય એ રીતે. એ જ રીતે પાછળની સાઈડનો જે બંધ છે સેકન્ડ, તો એ પણ તમારે અડધો બ્રેકેટની અંદર અને અડધો બ્રેકેટની બહાર રાખવાનું રહેશે. તો પોલિમરનું સૂત્ર તમારે આ રીતનું બતાવવાનું રહેશે. ત્યારબાદ ત્રીજી ઉપયોગિતા લઈએ તો એડિપોનાઇટ્રાઇલ માંથી હેક્સામિથિલિન ડાયમાઇન. એડિપોનાઇટ્રાઇલ માંથી હેક્સામિથિલિન ડાયમાઇન. તો એને ટૂંકમાં આ રીતે લખું છું, હેક્ઝા, મિથિલિન, ડાય અને એમાઇન એટલે કે HMDA ની બનાવટ. તો એનો ત્રીજો ઉપયોગ છે એડિપોનાઇટ્રાઇલ માંથી હેક્સામિથિલિન ડાયમાઇન આપણે બનાવી શકીએ. તો કેવી રીતે બનાવાય? તો એમાં પ્રથમ આપણે 1,3-બ્યુટાડાઇન જ લેવાનો છે, જે આગળ લીધો એ પ્રમાણે જ, અને એની પ્રક્રિયા કરવાની છે હાઇડ્રોજન સાયનાઇડ સાથે એટલે કે HCN સાથે. તો એ પ્રક્રિયા થશે યોગશીલ પ્રક્રિયા કહેવાય. અને આ યોગશીલ પ્રક્રિયા થશે એટલે આપણને એડિપોનાઇટ્રાઇલ મળશે. એટલે કે બ્યુટાડાઇનની HCN સાથે પ્રક્રિયા કરાવો એટલે આપણને મળશે એડિપોનાઇટ્રાઇલ. ત્યાર પછી એનું આપણે રિડક્શન કરવાનું છે એટલે આપણને મળશે HMDA, હેક્સામિથિલિન ડાયમાઇન. તો એ રીતે આપણે HMDA મેળવી શકીએ. તો હવે એ પ્રક્રિયા જોઈશું.
તો ફર્સ્ટ કીધું એ પ્રમાણે આપણે 1,3 બ્યુટાડાઇન લેવાનો છે. તો એનું સૂત્ર આગળ જોઈ ગયા છે. CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. તો આ થઈ ગયું 1,3 બ્યુટાડાઇન. એની પ્રક્રિયા કરવાની છે આપણે HCN સાથે, એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ સાથે. તો પ્લસ HCN, પરંતુ અહીં 2 પાઈ બનશે 1,3 બ્યુટાડાઇનમાં, એટલે HCN નો 1 મોલ તમે લેશો તો 1 પાઈ બંધ ઉપર એડ થઈ જશે, બીજો પાઈ બંધ એમનો એમ રહેશે. એટલે આપણે અહીં લેવાના છે 2 મોલ. તો 2 મોલ HCN. તો આ જે પ્રક્રિયા છે યોગશીલ પ્રક્રિયા છે. પાઈ બંધ તૂટી જાય અને જે પ્રક્રિયક છે HCN એનો એક ભાગ એક કાર્બન સાથે જોડાશે, બીજો ભાગ બીજા કાર્બન સાથે જોડાશે. તો આપણને કંઈક આ રીતનો અણુ મળશે. તો CN કોની સાથે જોડાશે? CH2 સાથે જોડાશે અહીંયા. તો CN CH2 પાઈ બંધ બધા તૂટી જશે એટલે હવે સિગ્મા બંધ જ રહેશે. તો સિંગલ બોન્ડ CH અને ત્યાં શું જોડાશે? એક H જોડાશે HCN માંનો, એટલે CH2 થઈ જશે. ફરીથી આ પાઈ બંધ તૂટી જાય, H સાથે CH સાથે શું જોડાશે? એક H જોડાશે, એટલે ત્યાં બની જશે CH2. પાઈ બંધ તૂટી ગયો છે એટલે સિંગલ બંધ, અને CH2 સાથે શું જોડાય? CN જોડાશે, એટલે CH2 CN. તો આ રીતનું આપણને અણુ મળશે. તમે જોઈ શકો છો આની અંદર ટોટલ 6 કાર્બન છે. તો CN સમૂહમાંનો કાર્બન આપણે કન્સિડર કરીએ એટલે આપણને જે ચેઇન મળશે એ 6 કાર્બનવાળી ચેઇન મળશે. એટલે એનું કોમન નામ છે એડિપોનાઇટ્રાઇલ. હવે તમે જોઈ શકો છો આ જે યોગશીલ પ્રક્રિયા છે ખરેખર આ રીતે થવી જોઈએ કે CH2 ડબલ બોન્ડ CH CH ડબલ બોન્ડ CH2, રાઈટ. તો હવે જો પાઈ બંધ તૂટે તો માર્કોનિકોવના યોગશીલ પ્રક્રિયાના નિયમ પ્રમાણે H કોની સાથે જોડાય? તો CH સાથે જોડાવવું જોઈએ. સોરી, એ CH2 સાથે જોડાવવો જોઈએ. અને CN કોની સાથે જોડાવવો જોઈએ? CH સાથે જોડાવવો જોઈએ. તો આપણને નિપજ આ રીતની મળવી જોઈતી હતી. CH3 સિંગલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH CH3 અને CH સાથે શું જોડાય? CN. તો આપણને માર્કોનિકોવ યોગશીલ પ્રક્રિયાના નિયમ પ્રમાણે આ રીતનો અણુ મળવો જોઈતો હતો કે ધન વીજભારિત જે ભાગ છે પ્રક્રિયકનો એ કોની સાથે જોડાય? જે કાર્બન ઉપર વધારે હાઇડ્રોજન છે એના ઉપર જોડાય. પણ અહીંયા આપણને નિપજ મળે છે એ કંઈક આ રીતની છે. માર્કોનિકોવનો જે યોગશીલ પ્રક્રિયાનો નિયમ છે એના કરતાં આપણને વિપરીત નિપજ મળે છે. તો આ જે નિપજ છે એને શું કહેવાય? એન્ટી માર્કોનિકોવ. તો એ નિપજ કેવી રીતે મળે? તો અહીં તમને આ રીતની નિપજ મેળવવી હોય એન્ટી માર્કોનિકોવ તો તમારે કોઈ ઉદ્દીપક લેવો પડે અથવા બીજો કોઈ પ્રક્રિયક તમારે એડ કરવો પડે. એ સિવાય આપણને એન્ટી માર્કોનિકોવ નિપજ મળતી નથી. એક સંકીર્ણ એડ કરવો પડશે આ રીતનો નિકલ પ્લસ બોરોન અને 3 ફિનાઇલ એટલે કે ટ્રાયફિનાઇલ બોરોન. તો તમારે આ જે આખું 2 પ્રક્રિયકો છે એ તમારે અંદર પ્રક્રિયામાં રાખવા પડશે તો જ તમને આ રીતની એન્ટી માર્કોનિકોવ યોગશીલ પ્રક્રિયાને નિપજ મળશે. નહીં તો તમને આ રીતની નિપજ મળી શકતી નથી. ઓકે, તો આ ફર્સ્ટ સ્ટેપ થયું જેની અંદર આપણે 1,3 બ્યુટાડાઇનમાંથી એડિપોનાઇટ્રાઇલ મેળવ્યો અને જે નિપજ મળી છે આપણને કેવી મળી છે? એન્ટી માર્કોનિકોવ મળી છે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપ લઈએ આપણે, તો એ છે રિડક્શન. તો એડિપોનાઇટ્રાઇલ જે આપણને મળ્યો છે એનું સૂત્ર ફરી લખી દઈએ. CN CH2
CH2 CH2 CH2 એટલે 4 ટાઈમ્સ CH2 અને CN. હવે એનું આપણે રિડક્શન કરવાનું છે H2 નિકલ. તો તમે જાણો છો કે CN સમૂહ છે એટલે કે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે 3 બંધ છે. આપણે H2 એક્સેસ લેવાના છે, વધુ પડતો હાઇડ્રોજન ગેસ, અને નિકલ ઉદ્દીપક તરીકે આપણે યુઝ કર્યો છે. એટલે જેટલા પણ પાયબંધ હશે આખા અણુની અંદર એ બધા પાયબંધ તૂટી જાય, અને પાયબંધ તૂટી જાય એટલે પાયબંધથી જોડાયેલા 2 પરમાણુ છે એના ઉપર એક એક H જોડાઈ જશે. રાઈટ. તો આ રીતે જેટલા પણ પાયબંધ હોય એ બધા તૂટી જશે. જો અહીંયા એક બીજો પાયબંધ છે એ પણ તૂટી જાય તો ફરીથી આપણે એક એક H જોડી દઈએ. રાઈટ. તો આ CN સમૂહ હતો એમનું કયા સમૂહમાં રૂપાંતર થઈ ગયું? CH2 અને NH2. તો એવા 2 સમૂહ છે. તો આ સાઈડે પણ CH2 NH2 બની જશે અને બીજી સાઈડે પણ CH2 NH2 બની જશે. તો રિડક્શનને અંતે આપણને જે નિપજ મળશે, જે અણુ મળશે એ આ રીતનું હશે. તો CN સમૂહનું આપણે રૂપાંતર થઈ ગયું છે CH2 NH2. ત્યાર પછી કેટલા CH2 છે? ટોટલ 4 CH2 છે. એટલે આપણે ટૂંકમાં બ્રેકેટમાં લખી દઈએ CH2 કેટલા ટાઈમ છે? 4 ટાઈમ. અને આ જે છેલ્લો CN સમૂહ હતો એનું પણ CH2 NH2 માં રૂપાંતર થઈ ગયું છે એટલે CH2 NH2. તો આ જે અણુ છે એમાં તમે જોઈ શકો છો ટોટલ 6 કાર્બન છે, એટલે કે ટોટલ 6 CH2 છે અને 2 NH2 છે. એટલે આનું જે નામ છે એને કહેવાય છે હેક્ઝામિથિલિન. CH2 હોય સમૂહ એટલે આપણે એને કહીએ છીએ મિથિલિન સમૂહ. એવા કેટલા છે? ટોટલ 6 છે. એટલે 6 માટે કયો શબ્દ વપરાય? હેક્ઝા. સમૂહ કયો છે? મિથિલિન. હેક્ઝામિથિલિન. અને એમાઇન સમૂહ કેટલા છે? 2 એટલે ડાય એમાઇન. તો આ જે અણુ છે એને કહેવાય છે હેક્ઝામિથિલિન ડાયમાઇન. હેક્ઝા એટલે કે H, મિથિલિનનો M, ડાયનો D અને એમાઇનનો A, એટલે ટૂંકમાં આને કહેવાય છે HMDA. તો આ રીતે આપણે હેક્ઝામિથિલિન ડાયમાઇન બનાવી શકીએ. હવે આ જે હેક્ઝામિથિલિન ડાયમાઇન બન્યો છે એનો ઉપયોગ કરીને આપણે પોલિમર બનાવી શકીએ. કયો પોલિમર? નાયલોન 66. તો હવે એ પણ જોવાનું છે કે આ જે HMDA બનાવ્યો છે એ તો પોલિમર નથી, એનો ઉપયોગ આપણે કરી શકીએ પોલિમર બનાવવામાં. અને એનાથી કયો પોલિમર મળશે આપણને? નાયલોન 66. તો હવે એ જોઈએ કે કેવી રીતે આપણે નાયલોન 66 બનાવી શકીએ. તો ફરીથી આપણે લખીએ હેક્ઝામિથિલિન ડાયમાઇન. એનું સૂત્ર છે NH2. 6 CH2 છે એટલે આપણે કોમન લખી દઈએ છીએ બ્રેકેટમાં CH2 6 ટાઈમ્સ અને NH2. તો આ થઈ ગયું હેક્ઝામિથિલિન ડાયમાઇન. ત્યાર પછી પોલિમરાઇઝેશન માટે બીજો જે અણુ લેવાનો છે એ છે એડિપિક એસિડ. તો એનું સૂત્ર આપણે લખી દઈએ COOH CH2 4 ટાઈમ અને ફરીથી COOH. તો આની અંદર પણ ટોટલ કેટલા કાર્બન છે? 6 કાર્બન છે. CH2 ના 4 કાર્બન અને કાર્બોક્સિલિક એસિડના 2, અને 6 કાર્બન હોય એટલે એના માટે શબ્દ કયો વપરાય છે? એડિપો. બરાબર છે. આગળ પણ આપણે જોઈ ગયા છે એડિપો નાઇટ્રાઇલ, એમાં 6 કાર્બન હતા. તો એ જે પૂર્વક છે ફરીથી આપણે આની અંદર લગાવી દઈએ એટલે આ જે એસિડ છે એનું નામ થશે એડિપિક એસિડ. તો 6 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ. તો 2 કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે અને 4 CH2 છે, તો એનું નામ થશે એડિપિક એસિડ. હવે આમની વચ્ચે આ જે 2 અણુ છે એમની વચ્ચે પ્રક્રિયા થશે. કેવી રીતે પ્રક્રિયા થાય? તો તમે જોઈ શકો છો આમાં કોઈ પાયબંધ નથી. આગળ જે પોલિમરાઇઝેશનનું આપણે રિએક્શન જોયું જેમાં પોલિમર બનતો હતો એમાં પાયબંધ શિફ્ટ થતા હતા, પણ આની અંદર કોઈ પાયબંધ નથી. એટલે આ જે પ્રક્રિયા છે એ કેવી રીતે થશે? તો NH2 સમૂહ છે એમાંથી એક H દૂર થાય
અને કાર્બોક્સિલિક એસિડમાંથી OH દૂર થાય, તો એ રીતે H2O દૂર થશે -H2O, અને H2O દૂર થાય એટલે કે NH અને CO વચ્ચે એક સિગ્મા બંધ બનશે. તો સાઈડમાં આ રીતે બતાવું છું, NH2 અને આ સાઈડે બીજો કયો સમૂહ છે COOH. તો તમારે NH2 માંથી એક H દૂર કરવાનો છે, અહીંથી OH દૂર કરવાનો એટલે -H2O. તો H2O દૂર થાય તો એ આપણે દૂર કરી દઈએ, અને આ જે બે અણુ વચ્ચે હવે એક સિગ્મા બંધ બનશે. રાઈટ, તો આ જે નવો સિગ્મા બંધ બન્યો એને કારણે એક નવો સમૂહ આપણને મળ્યો CONH. તો એને શું કહેવાય? એમાઇડ. તો આ રીતે હેક્સામિથિલિન ડાયમાઇન અને એડિપિક એસિડ વચ્ચે સિગ્મા બંધ બનશે. બંને અણુ એક સિગ્મા બંધથી જોડાઈ જશે. કેવી રીતે જોડાય? H2O દૂર થશે અને બંને વચ્ચે એક સિગ્મા બંધ આવી જશે. તો ફરીથી આપણે લખીએ NH2 CH2. કેટલા છે CH2? 6 છે, એટલે 6 ટાઈમ CH2. હવે NH2 હતા એમાંથી એક H દૂર થઈ ગયો એટલે આપણે લખીએ NH. COOH માંથી OH દૂર થઈ ગયો એટલે ત્યાં આવશે CO. તો આ જે બંધ છે આ નવો બંધ બની ગયો બે અણુ વચ્ચે. ત્યાર પછી બાકીનું એમનું એમ લખી દઈએ CH2 4 ટાઈમ અને COOH. તો અત્યારે તો બે અણુ વચ્ચે જ પ્રક્રિયા બતાવી છે, પરંતુ આ સાઈડે તમે જોઈ શકો છો COOH સમૂહ છે એટલે એ હેક્સામિથિલિન ડાયમાઇનના, એટલે કે બીજો અણુ છે હેક્સામિથિલિન ડાયમાઇનનો, એના NH2 સમૂહ સાથે પ્રક્રિયા કરશે. ફરીથી H2O દૂર થાય અને આ બે વચ્ચે ફરીથી સિગ્મા બંધ બને. એ જ રીતે આ સાઈડે NH2 સમૂહ છે એ કોની સાથે પ્રક્રિયા કરશે? એડિપિક એસિડના COOH સાથે પ્રક્રિયા કરે અને આ સાઈડે પણ ચેન લંબાશે. તો એ રીતે કન્ટિન્યુ ચેન લંબાતી જશે અને આપણને લાંબી શૃંખલા મળશે, જેને આપણે કહીએ પોલિમર. તો પોલિમર બની જશે અને પોલિમર બને એટલે એનું જે સૂત્ર હોય આપણે લખવું હોય તો કેવી રીતે લખી શકીએ? તો જેટલો પોર્શન, જેટલો ભાગ રિપીટ થતો હોય એટલો ભાગ આપણે બ્રેકેટમાં લખવાનો છે. તો કયો ભાગ રિપીટ થશે? તો આ સાઈડેથી આપણે લઈએ હેક્સામિથિલિન ડાયમાઇન. તો એમાં આટલો ભાગ રિપીટ થશે NH CH2 6 ટાઈમ અને NH, અને બાકીનો જે ભાગ છે એડિપિક એસિડનો છે એટલે CO CH2 4 ટાઈમ અને CO. કારણ કે OH તો હવે રહેશે નહીં, H2O દૂર થશે એટલે NH2 સાથે બંધ બનાવશે. તો જે પોલિમર મળશે આપણને એનું સૂત્ર આ રીતનું આપણે લખી શકીએ, અને આપણે અહીંયા લખીએ N ટાઈમ. તો N ટાઈમ એડિપિક એસિડ લો, N ટાઈમ હેક્સામિથિલિન ડાયમાઇન લો. તો એ રીતે N ટાઈમ H2O દૂર થશે અને આપણને એક લાંબી શૃંખલા મળશે, પોલિમર મળશે. એનો જે રિપીટિંગ યુનિટ, આને શું કહેવાય? રિપીટિંગ યુનિટ કહેવાય. આટલો જે પોર્શન છે, આટલો પાર્ટ છે, આટલો યુનિટ છે એ કન્ટિન્યુ આખી ચેનમાં રિપીટ થતો રહે. જેટલી પણ લાંબી ચેન હોય એમાં આટલો પોર્શન રિપીટ જ થતો હોય, એ સિવાયનો બીજો કોઈ ભાગ હશે નહીં. એટલે આ જે ભાગ છે એને કહેવાય રિપીટિંગ યુનિટ. તો એ આ રીતનું હશે NH CH2 6 ટાઈમ, NH CO CH2 4 ટાઈમ અને CO. તો આ જે છે અણુ આપણને મળ્યો પોલિમર, એને કહેવાય છે નાયલોન 6. ત્યારબાદ ચોથો એનો ઉપયોગ છે તો એ છે મિથાઇલ મેથાક્રિલેટની બનાવટમાં. તો નામ ઉપરથી તમને એનું સૂત્ર કેવું હશે ખ્યાલ નથી આવતો. તો સૌપ્રથમ આ જે નામ છે એનું સૂત્ર કેવું હશે એ આપણે જોઈએ. તો આવું જો સૂત્ર હોય CH2 ડબલ બોન્ડ CH અને COOH, તો આ બહુ જાણીતું સૂત્ર છે, એને કહેવાય છે એક્રિલિક એસિડ.
એક્રિલિક એસિડ એ બહુ જાણીતું સૂત્ર છે, CH2 ડબલ બોન્ડ CH અને COOH. તો આને કહેવાય છે એક્રિલિક એસિડ. પણ આપણે મિથાઇલ મેથાક્રિલેટનું સૂત્ર જોઈએ છે. તો આ જે એક્રિલિક એસિડ છે એમાં જે COOH સમૂહ છે એનું તમે એસ્ટરીકરણ કરો, એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે એની તમારે મિથેનોલ સાથે પ્રક્રિયા કરવાની છે, CH3OH. તો શું દૂર થશે? અહીંથી OH દૂર થાય, અહીંથી H દૂર થાય, એટલે આપણને એસ્ટરીકરણની પ્રક્રિયાને અંતે એક એસ્ટર મળશે આ રીતનો OCH3. આ પ્રક્રિયા તમે જોઈ જ ગયા છો. કાર્બોક્સિલિક એસિડ વત્તા આલ્કોહોલ ભેગા મળી આપણને એસ્ટર આપશે. તો આ જે એક્રિલિક એસિડ છે એની પ્રક્રિયા તમારે કરવાની છે મિથેનોલ સાથે. એટલે મિથેનોલ સાથે પ્રક્રિયા કરાવો એટલે COOH સમૂહ રહેશે નહીં, એનું એસ્ટર સમૂહમાં રૂપાંતર થઈ જશે. તો COOCH3. તો હવે આનું નામ થશે મિથાઇલ એક્રિલેટ, કારણ કે હવે આ એસ્ટર બની ગયો. એટલે હવે આપણે એને એક્રિલિક એસિડ ના કહી શકીએ, એનું નામ થઈ જશે મિથાઇલ એક્રિલેટ. તો એસ્ટર હોય એટલે પ્રત્યય લાગે ATE8, એટલે આનું નામ થઈ જશે મિથાઇલ એક્રિલેટ. પણ હજુ આપણું નામકરણ પૂરું નથી થયું. મિથાઇલ મેથા એક્રિલેટ, બરાબર છે. આ મેથા જે શબ્દ છે તો એ લાવવા માટે આપણે શું કરવું પડશે? તો એના માટે તમારે CH2 ડબલ બોન્ડ CH છે એમાંથી H દૂર કરી ત્યાં તમારે મિથાઇલ સમૂહ જોડવો પડશે. તો હવે નામકરણ પૂરું થઈ ગયું. જે આપણે શબ્દ લખ્યો ઉપર મિથાઇલ મેથાક્રિલેટ, તો એનું જે સૂત્ર છે કંઈક આ રીતનું હશે. તો મિથાઇલ એક્રિલેટ તો આપણે જોઈ જ ગયા છે એ નામકરણ. એક મિથાઇલનું સબસ્ટિટ્યુશન કર્યું છે, વિસ્થાપન કર્યું છે, એટલે ફરીથી આનું નામ કેવું થઈ જશે? તો મિથાઇલ એટલે કયો મિથાઇલ? એસ્ટરનો મિથાઇલ. જે મિથાઇલનું આપણે અહીં સબસ્ટિટ્યુશન કર્યું છે એના માટે શબ્દ વપરાય છે મેથા અને એક્રિલેટ. તો એ જે હતું એસ્ટર માટેનું એ આપણે લખી દેવાનું છે એક્રિલેટ. તો મિથાઇલ મેથા એક્રિલેટ. તો આ જે બે શબ્દ છે એને ફરીથી કમ્બાઈન કરી દો એટલે થઈ જશે મેથાક્રિલેટ. તો હવે આપણે એની બનાવટ જોવાના છીએ. તો એની બનાવટ કરવી હોય તો એક સિમ્પલ આપણે એનું લેવાનું છે. એનું નામ છે એસિટોન, CH3 C ડબલ બોન્ડ O CH3. તો એસિટોન લો, એની પ્રક્રિયા કરવાની છે HCN સાથે, એટલે કે હાઇડ્રોજન સાયનાઇડ. તમે જોઈ શકો છો દરેક પ્રક્રિયામાં HCN આવે જ છે, હાઇડ્રોજન સાયનાઇડ એ કોમન છે. તો HCN એટલે કે H+CN-. અને એસિટોનમાં ઓક્સિજન વધારે વિદ્યુત ઋણ છે, એના ઉપર આંશિક ઋણ વીજભાર હશે, કાર્બન ઉપર હશે આંશિક ધન વીજભાર. એટલે CN- કોના ઉપર આક્રમણ કરશે? આંશિક ધન વીજભારિત કાર્બન ઉપર આક્રમણ કરશે. કાર્બનનો ઓક્સિજન સાથેનો પાઇબંધ તૂટી જશે અને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે. એ ઓક્સિજન H+ લઈ લેશે. તો પ્રક્રિયા આ રીતની થશે. તો આ જે ફર્સ્ટ સ્ટેપ છે એના અંતે કંઈક આપણને આ રીતની નિપજ મળશે. તો CH3 સિંગલ બોન્ડ C. હવે કાર્બનનો ઓક્સિજન સાથેનો એક પાઇબંધ તૂટી ગયો એટલે હવે એક જ બંધ બનશે રહેશે C સિંગલ બોન્ડ O. અને ઓક્સિજન સાથે શું જોડાયું છે? H એટલે OH. કાર્બન સાથે બીજો સમૂહ છે CH3 અને ચોથો સમૂહ કયો થશે? CN- જોડાયો છે એટલે ત્યાં આવશે CN. તો આ જે અણુ મળ્યો છે એનું કોમન નામ છે સાયનોહાઇડ્રીન. તો કેમ એને સાયનોહાઇડ્રીન કહેવાય? તો એક જ કાર્બન ઉપર CN સમૂહ છે એટલે સાયનો અને OH સમૂહ છે એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ છે, એના પરથી હાઇડ્રીન શબ્દ છે. તો જ્યારે પણ કોઈ પણ અણુ એવો હોય કે જેમાં એક જ કાર્બન ઉપર બે ક્રિયાશીલ સમૂહ હોય, કયા કયા? તો CN અને OH.
તો એ જે અણુ છે એને શું કહેવાય? સાયનોહાઇડ્રીન કહેવાય. અહીં આપણે એસિટોનનો સાયનોહાઇડ્રીન બનાવ્યો છે, માટે આ જે સાયનોહાઇડ્રીન છે એને કહેવું હોય તો શું કહેવાય? એસિટોનનો સાયનોહાઇડ્રીન. એ રીતે બીજો કોઈ અણુ હોય અને એનો સાયનોહાઇડ્રીન આપણે બનાવીએ તો એ અણુનું નામ પહેલાં લખવાનું, એ અણુનો સાયનોહાઇડ્રીન. ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ થશે જળ વિભાજન, અને એ આપણે કરવાનું છે એસિડિક માધ્યમમાં. તો H2OH+, એટલે કે એસિડિક માધ્યમમાં સાયનોહાઇડ્રીનનું જળ વિભાજન. અને આ બહુ જાણીતું છે, સાયનોહાઇડ્રીનમાં CN સમૂહ છે એટલે એનું જળ વિભાજન કરો તો CN સમૂહનું રૂપાંતર થઈ જશે COOH સમૂહમાં. તો સેકન્ડ સ્ટેપને અંતે આપણને આ રીતની ઇમેજ મળશે, CH3 COH CH3. આમાં કોઈ ચેન્જ થશે નહીં, પણ જે CN સમૂહ છે એનું COOH માં રૂપાંતર થઈ જશે એટલે COOH. તો આ જે અણુ મળ્યું એનું નામ લખવું હોય તો આપણે લખી શકીએ 2-મિથાઇલ લેક્ટિક એસિડ. તો લેક્ટિક એસિડનું સૂત્ર કયું છે? તો COOH CH અને CH3. તો આ છે લેક્ટિક એસિડનું સૂત્ર, જ્યાં તમારે એક H દૂર કરી ત્યાં વિસ્થાપન કરવાનું છે CH3નું. રાઈટ. તો આપણે વિસ્થાપન કયા કાર્બન ઉપર કર્યું? તો COOH નો કાર્બન એટલે 1 નંબરનો થશે, આ 2 નંબર અને આ 3 નંબર. એટલે વિસ્થાપન બીજા નંબરના કાર્બન ઉપર કર્યું અને કયા સમૂહનું કર્યું? મિથાઇલ સમૂહનું. તો આ સૂત્ર સેમ છે, COOH પછી કાર્બન ઉપર 2 CH3 અને 1 OH. તો કાર્બન ઉપર 2 CH3 સમૂહ અને 1 OH સમૂહ છે, એટલે આપણે વિસ્થાપન બીજા નંબરના કાર્બન ઉપર કર્યું એટલે કે 2 સમૂહ કયો છે? મિથાઇલ, એટલે 2 મિથાઇલ. અને બાકીનું જે સૂત્ર છે કેવું છે? લેક્ટિક એસિડનું છે, એટલે લેક્ટિક એસિડ. ત્યાર પછી એ જે આપણને 2 મિથાઇલ લેક્ટિક એસિડ મળ્યો એનું ડિહાઇડ્રેશન કરવાનું છે. તો ડિહાઇડ્રેશન કરવું હોય તો તમારે એલ્યુમિનિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરવાનો છે, Al2O3. એટલે H2O દૂર થશે. H2O ક્યાંથી દૂર થાય? તો આ જે OH સમૂહ છે એ અને CH3 સમૂહ આવેલા છે, તો એ બે જે CH3 સમૂહ છે એમાંના કોઈ પણ એક CH3 ઉપરથી તમારે H દૂર કરવાનો છે. તમે રાઈટ સાઈડના CH3 ઉપરથી H દૂર કરો અથવા તો લેફ્ટ સાઈડના CH3 ઉપરથી H દૂર કરો, બંને માટે આપણને નિપજ સેમ જ મળશે. એટલે તમે કોઈ પણ એક CH3 માંથી H દૂર કરી શકો, નિપજ આપણને અલગ મળશે નહીં, સેમ મળશે. એટલે નિપજ આપણને કંઈક આ રીતની મળશે, CH3C. હવે OH દૂર થઈ ગયો છે કાર્બન ઉપરથી અને બીજા કાર્બન ઉપરથી CH3 માંથી એક H દૂર થઈ ગયો, એટલે એ જે બે કાર્બન છે, કાર્બન અને CH3, એમની વચ્ચે હવે પાઈ બંધ આવશે, એટલે C ડબલ બોન્ડ, એક H દૂર થઈ ગયો એટલે હવે રહેશે CH2 અને COOH એમના એમ હતા. તો આ જે અણુ મળ્યો એનું નામકરણ આપણે કરવું હોય તો CH2CH, જો CH3 ના હોય તો CH2CH COOH, અને આપણે કહેતા હતા એક્રિલિક એસિડ. પણ અહીં બીજા નંબરનો જે કાર્બન છે એના ઉપર વિસ્થાપન થયેલું છે CH3 નું, એટલે આનું નામ થશે 2-મિથાઇલ એક્રિલિક એસિડ. તો 2-મિથાઇલ એક્રિલિક એસિડ છે એમાં હવે COOH સમૂહની જરૂર નથી, આપણે ત્યાં એસ્ટર બનાવો છે એટલે એની પ્રક્રિયા કરવાની છે. CH3OH મિથેનોલ, અને માધ્યમ કયું રાખવાનું છે? આપણે એસિડિક માધ્યમ રાખવાનું છે. એટલે મિથેનોલમાંથી H દૂર થાય અને COOH માંથી OH દૂર થાય, એટલે -H2O, H2O દૂર થશે. અને આ જે પ્રક્રિયા છે એને કહેવાય છે એસ્ટરીકરણ. તો એસ્ટરીકરણને અંતે આપણને મળશે એસ્ટર. તો એસ્ટર આપણને જે મળશે આ રીતનું હશે, CH3C ડબલ બોન્ડ CH2 અને અહીં આવશે COOCH3. તો આ જે થઈ ગયું એ થઈ ગયું મિથાઇલ મેથાક્રિલેટ. તો
તો હવે આપણે જે મિથાઇલ મેથાક્રિલેટ બનાવ્યો એનો ઉપયોગ શું છે, તો એનું પણ આપણે પોલિમરાઇઝેશન કરી શકીએ. તો પોલિમરાઇઝેશન થાય અને જે પોલિમર મળશે એનું નામ થશે પોલીમિથાઇલ મેથાક્રિલેટ. તો હવે આપણે આગળ જોઈશું મિથાઇલ મેથાક્રિલેટનું પોલિમરાઇઝેશન કેવી રીતે થશે અને આપણને જે નિપજ મળશે એ કેવી હશે. તો ફરીથી એ સૂત્ર લખીએ આપણે મિથાઇલ મેથાક્રિલેટનું. CH2 ડબલ બોન્ડ C, એના ઉપર એક CH3 સમૂહ છે અને બીજો સમૂહ છે એસ્ટર COO CH3. સેમ બીજો અણુ લઈ લઈએ આપણે CH2 ડબલ બોન્ડ C CH3 COO CH3 અને ત્રીજો અણુ પણ લઈ લઈએ સેમ એ રીતે CH2 C CH3 અને COO CH3. તો અહીં આપણે એક જ અણુ વચ્ચે પોલિમરાઇઝેશનની પ્રક્રિયા કરવાની છે. તો પ્રક્રિયા કેવી રીતે થાય, તો પાઈ બંધ તૂટી જાય અને એ પાઈ બંધ ક્યાં આવશે, બે કાર્બન વચ્ચે આવશે તો ત્યાં સિગ્મા બંધ બનશે. કાર્બન અહીં 5 બંધ થઈ જાય એ પોસિબલ નથી એટલે પાઈ બંધ તૂટી જાય. એ પણ અહીં બે કાર્બન વચ્ચે આવશે. એ રીતે એક અણુ બીજા અણુ સાથે કન્ટિન્યુ જોડાતો જશે અને લાંબી શૃંખલા મળશે. તો એ શૃંખલાના અંતે કંઈક પોલિમર આપણને જે મળશે આ રીતનો હશે. એમાં રિપીટિંગ યુનિટ જે છે, જે ભાગ રિપીટ થતો હોય એ ફક્ત આટલો જ હશે. મિથાઇલ મેથાક્રિલેટનો જે ભાગ છે એટલો જ હશે. તો રિપીટિંગ યુનિટમાં ફક્ત આપણે એટલું જ બતાવવાનું છે. તો CH2 હવે પાઈ બંધ તૂટી ગયો એટલે ત્યાં સિગ્મા બનાવશે સિંગલ બોન્ડ C, એના ઉપર બે સમૂહ છે CH3 અને બીજો સમૂહ છે COO CH3. આ જે કાર્બન છે બીજી સાઈડે બીજા અણુ સાથે જોડાયેલો હશે અને આ CH2 પણ બીજી સાઈડે બીજા અણુ સાથે જોડાયેલો હશે અને એ અણુ કેવો હશે, સેમ હશે. એટલે કે મિથાઇલ મેથાક્રિલેટનો એક અણુ બીજા અણુ સાથે કન્ટિન્યુ જોડાતો જશે અને આપણને લાંબી શૃંખલા આપશે. તો આ રીતનું એનું સૂત્ર થશે પોલિમરનું CH2C CH3 COO CH3 n ટાઈમ્સ. તો આને કહેવાય છે પોલીમિથાઇલ મેથાક્રિલેટ. તો મિથાઇલ મેથાક્રિલેટનો પોલિમર એટલે પોલીમિથાઇલ મેથાક્રિલેટ.